ઘર સાફ સફાઈ કરવાનો આજે લાસ્ટ ડે હતો. વેલકમ બેક ટુ માય મિની વ્લોગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારમાં રિશિવ અને સોનલ જો પાર્કિંગમાં બેસી ગયા, કારણ કે આજે પાર્કિંગ ધોવાનું હતું એટલે પપ્પા છે ને ગન લાવ્યા હતા. ગનથી પાર્કિંગ અને ગાડી બંને સાફ કરી નાખવાની હતી. બપોરનો ટાઈમ થયો એટલે સોનલ રોટલી બનાવવા મળી, પણ રિશિવભાઈ તો છે ને દડ હાલતા હતા અને એને પાછા લઈ જવા પડતા હતા હોલમાં. કિચનમાં આવે તો અમને જમવાનું હતું. જમવામાં રોટલી અને મગનું શાક બનાવ્યું હતું, જમવા માટે બેસી ગયા હતા. તોય રિશિવ પાછો આવી ગયો ને જો એને દહીં એમાં હાથ નાખવો. રોંઢાનો ટાઈમ થયો એટલે ખાખરા ને ચા લઈને નાસ્તો કરવા માટે બેસી ગયા. રિશિવભાઈને પાપડી આપી દીધી. પછી આપણે કરવાનું હતું સોલાર સાફ, પણ આ સોલાર સાફ નથી કરવાનું. આપણે ગરમ પાણીનું વોટર સોલાર આવે ને એ સાફ કરવાનું હતું. એમાં છે ને બહુ બધો ટાઈમ લાગે અને બહુ સાસવીને સાફ કરવું પડે. તેનો ફૂલ બ્લોગ જોવો તો યુટ્યુબમાં સંદીપ તળાવીયા વ્લોગ સર્ચ કરી જોઈ આવજો. સોલારની નળીઓ સાફ કરતા હતા ને તેની અંદરથી એટલો કદડો નીકળતો હતો. સોલાર મુકાવ્યા પછી 7 વર્ષે ખબર પડી કે આને સાફ કરવું પડે. તમે કેટલા વર્ષે સાફ કરો છો તે કોમેન્ટ બોક્સમાં કહેજો. પછી જો નીચે આવી જાઓ, મમ્મીએ છે ને શેણાના પુડલા બનાવ્યા હતા. પ્રોટીન મળે કે તમે સોલાર સાફ કરીને થાકી ગયા હશો એટલે ખાઈ લો. એટલી વારમાં સોનલ એના હેર સ્ટેટ કરાવીને ઘરે આવી ગઈ હતી. મને હેર બતાવતી હતી કેવા સ્ટેટ થયા. મેં બહુ મસ્ત. આ વિડીયો સારો લાઈક શેર ફોલો